ટુ માય યુટ્યુબ ચેનલ। તો આજે અમે આવ્યા છીએ રિવર રેસ્ટોરન્ટમાં, જો કે નગાણા અને પિલુચાના વચ્ચે છે। તો તમે પણ આવજો અને અમે આજે આવ્યા છીએ અને તમને બતાવીએ છીએ કે અંદર શું શું છે। આપણે જોઈએ કે અંદર ટિકિટથી જવાય છે કે કઈ રીતના જવાય છે। તો ચાલો। તો મિત્રો, આ છે રસ્તો, કાચું નેળિયું છે, ત્યાંથી જવાનું છે। આ છે પુલ અને ત્યાં હનુમાન દાદાનું મંદિર બોલી હનુમાન દાદાનું મંદિર છે, તો દર્શન પણ કરી શકો છો। જે હનુમાન દાદા, આજે શનિવાર પણ છે, તો હનુમાન દાદા બધાની મનોકામના પૂરી કરે। તો ફાઇનલી લગભગ આ જ છે રેસ્ટોરન્ટ, કેમ કે અમે પહેલી વાર આવ્યા છીએ, અમને પણ કંઈ ખાસ ખબર નથી। તો ચાલો આપણે જોઈએ છીએ આગળ શું શું છે, કઈ રીતના છે। આગળ ગેટ તો લગભગ બંધ જ છે, પણ છતાં બી આપણે ચેક કરીએ કોઈ અંદર જવા દે આ કઈ રીતનું છે। તો ચાલો। તો હાલ બુકિંગ ચાલુ છે એટલે તમારે ના બુકિંગ છે ને એટલે તો કઈ રીતના હોય, મતલબ ફેમિલી અંદર નાતી છે સ્વિમિંગ પુલમાં, એટલે તમારું ગ્રુપ હોવું જોઈએ 25 માણસોનું 20 માણસોનું 5000 રૂપિયા એવું છે। તો અહીંયા આજુબાજુ ફરીને તો વિડીયો બનાવી શકીએ। દિવસ 10 થી 6 અને 7 થી 12 જમવાનું ના જમવાનું તમારે બનાવવું, તમે અહીંયા બનાવી શકો છો, તૈયાર લઈને આવવું તમે તૈયાર લઈને આવી શકો છો। પણ બાજુ હોટલ રેડી થાય થોડો દિવાળી પહેલાં થઈ જાય, હજુ કામ બધું બાકી હે। બરાબર। તો મિત્રો જોઈ શકો છો અહીંયા બહારનો બધો લુક। તો હજુ હોટલનું કામ થોડું ચાલુ છે। કેટલા સુધી જઈ શકો છો તમે? અચ્છા, ત્યાં સુધી જઈ શકાય। એટલે બધા ડિસ્ટર્બ નથી કરવાનું। અચ્છા। તમારે સ્ટેટના પછી ફોન આવશે પછી તમારા પર। બરાબર। તો મિત્રો જોઈ શકો છો અહીંયા ગાર્ડન છે અને સાઈડમાં થોડું કામ ચાલુ છે। તો હાલ બધા ફેમિલી અમુક વોટર પાર્કમાં નાય છે, તો ભાઈ આમ કહે છે કે ત્યાં જવાનું નથી, કોઈને ડિસ્ટર્બ કરવા નથી, અને અહીંયા પહેલેથી બુકિંગ કરાવવાનું હોય છે, અને હજુ કામ પૂરું નથી થયું। તો આપણે બસ બારમાંથી જે મતલબ થોડું થયું છે તમને બતાવીશું બ્લોગમાં, તો બન્યા રહેજો બ્લોગમાં। તો મિત્રો આ રીતનું જ છે બધું લુક, બહુ મસ્ત છે। હજુ તો બધું કામ ચાલુ છે, છતાં પણ બહુ સરસ કામ છે। આ રેસ્ટોરન્ટ છે, તો અહીંયા ફેમિલી સાથે રૂમ બુકિંગ કોઈને કરાવવા હોય તો કરાવી શકો છો। બરાબર। પેલી બાજુ પાર્ટી પ્લોટ હે। ચલો તો પાર્ટી પ્લોટ આપણે જોવા જઈએ। સાઈડમાં પાર્ટી પ્લોટ છે, તો આપણે ત્યાં પણ જઈશું। તો મિત્રો આ પાર્ટી પ્લોટનું લુક છે, તો તમે જોઈ શકો છો, બહુ સરસ કામ છે અહીંયાનું। તો આ કોઈને મેરેજમાં યા કોઈ બર્થડે પાર્ટીમાં અહીંયા બુકિંગ કરાવવું હોય તો કરાવી શકો છો। અહીંયા સાઈડમાં હિંચકા અને અહીંયા બધું ડેકોરેશન, જો કે ખરેખર ખૂબ જ મસ્ત છે। હજુ તો બધું કામ ચાલુ છે, પણ જેટલું બન્યું છે એ પણ બહુ સરસ જ છે। અહીંયા સાઈડમાં સ્વિમિંગ પુલ અને અહીંયા પાર્ટી પ્લોટ ને બાજુમાં રેસ્ટોરન્ટ છે। માં હતા અને આ સાઈડમાં જે જગ્યા એરી પણ બાકી છે, ત્યાં હજુ ભાઈ એમ કહે છે કે હજુ અહીંયા પણ સ્વિમિંગ પુલ બનવાનો છે, અને સાઈડમાં પણ સ્વિમિંગ પુલ છે, અને ત્યાં ગાર્ડન છે, અને અહીંયા પણ ખબર નહીં કંઈક બને છે। તો બહુ સરસ કામ છે, સારું છે, નજીકમાં છે, નગાણા અને પિલુચાના વચ્ચે, લગભગ તો નગાણામાં જ છે।
થેન્ક યુ. મસ્ત સાઈડમાં બી બારે ખુલ્લી જગ્યા સારું જ છે. અંદરનું લોકેશન ત્યાં સ્વિમિંગ પુલ અને રેસ્ટોરન્ટ અને બાજુમાં ગાર્ડન બહુ જ મસ્ત છે. અને હજુ કામ થોડું બાકી છે, તો ફાઇનલ બધું કામ થઈ જશે ત્યારે ફરીથી એકવાર આવીશું અને બીજો બ્લોગ બનાવીશું. અને હવે અમે આવી ગયા છીએ બહાર, તો હવે અમે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ. અને આજે શનિવાર પણ છે, તો ચાલો દર્શન કરવા. તો મિત્રો હવે અમે રિટર્ન જઈએ છીએ અને હનુમાન દાદાના દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો તમે હનુમાન દાદાના દર્શન કરો. જઈએ છીએ, ચાલો. આપણે ગયા હતા તો ત્યાં રસ્તો છે અને આ હનુમાન દાદાનું મંદિર છે, તો અહીંયા થઈને જવાનું છે હનુમાન દાદાજીના દર્શન કરવા. તો ચાલો આપણે જઈએ. ભાઈ થોડી સાવચેતી રાખવાની છે, કેમ કે અહીંયા પણ કાચું નળિયું છે. તો જોઈએ, ચલો દર્શન કરીએ. ભાઈ અમે અહીંયા બાઇક લઈને આવ્યા છીએ, પણ નજીક જ છે. તો જો તમારે કોઈને આવવું હોય તો તમે અહીંયા ચાલતા પણ આવી શકો છો દાદાજીના દર્શન કરવા. ભાઈ અમને રસ્તો ખબર નહોતી, તો અમે કોઈક બેનના ઘર હતા ત્યાં જતા રહ્યા. તો બેનને અમને રસ્તો બતાવ્યો છે, તો અમે ત્યાં રસ્તેથી જઈએ છીએ. અહીંયા બહુ ખાડા ટેકરા છે ભાઈ, તો સાચવીને આવવા જેવું છે. ભાઈ બાઇક અહીંયા પાર્કિંગ કર્યું છે અમે, અને અમે જતા રહ્યા તો અહીંયા આ રસ્તેથી જતા રહ્યા અને જવાનું અહીંયા રસ્તેથી હતું. તો ચાલો આ ગેટથી અમે બસ હવે ચાલતા જ જઈએ છીએ. જો કે રસ્તો બહુ ડેન્જર ઝોન રસ્તો થોડો ખરાબ હતો, એટલા માટેથી અમે બસ હવે ચાલતા જ જઈએ છીએ. અને અહીંયા નજીક જ છે, તો દાદાજીના દર્શન કરીને પછી આપણે જઈશું આગળ. તો જ્યાં પણ જશું ત્યાં તમને બતાવીશું બ્લોગમાં, વિડીયોમાં. તો બન્યા રહેજો. અને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો, કેમ કે આટલી બધી મહેનત કરી અને અમે સ્પેશિયલ વિડીયો બનાવવા, બ્લોગ બનાવવા માટે આવ્યા છીએ. અને ત્યાં જો કે લગભગ હજુ કામ ચાલુ હતું, તો હજુ પૂરું બધું જોવા મળ્યું નથી. પણ એકવાર ફરીથી ત્યાં આવીશું, જેમ કે મારા ગામથી થોડું નજીકમાં જ છે. તો એકવાર ફરીથી આવીને ત્યાંનો વિડીયો બનાવીશું ને તમને બતાવીશું. અને હાલમાં જો કે અહીંયા વરસાદ પણ પડ્યો છે, કે મારા પગલાં સિવાય બીજા કોઈના પગલાં નથી. કેમ કે હાલ થોડી વાર પહેલાં જ વરસાદ આવ્યો હતો, કેમ કે રોડ ઉપર પણ બહુ વરસાદનું પાણી ને હતું. અને અમે આયા એ સાઈડથી, અમારી સાઈડ તો લગભગ નહોતો, પણ આ જે અમે નગાડામાં એન્ટ્રી કરીને ત્યાં તો વરસાદ આવ્યો જ હતો. તો ફાઇનલી દાદાના દર્શન આપણે કરીશું હવે, અને પહોંચી ગયા છીએ અમે મંદિરમાં. તો જય હનુમાન દાદા. એકવાર હનુમાન દાદા, જય હનુમાન દાદા કોમેન્ટમાં. તો આ છે હનુમાન દાદાનું મંદિર. જય હનુમાન દાદા. જય હનુમાન દાદા. તો આ છે હનુમાન દાદાનું મંદિર, અને તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં એકવાર જય હનુમાન દાદા. અમારા કુલીભાઈ બાઇક કરી લીધું છે સ્ટાર્ટ, અને હવે અમે જઈએ છીએ હોટલમાં ચા નાસ્તો કરવા. ચાલો. તો મિત્રો હવે મેં આવ્યા છીએ હોટલ એકતામાં ચા નાસ્તો કરવા. તો ચાલો હવે ચા નાસ્તો કરી લઈએ. તો અમે એકતા હોટલમાં આવ્યા છીએ નાસ્તો કરવા, અને મંગાવવાની હતી ચા. અને જોવા બેને શું શું મંગાવ્યું છે. તો અરુણને મંગાવી છે લચ્છી, કુલદીપે પણ એવું જ છે, લચ્છી મંગાવી છે. અને મેં મંગાવી છે આઈસ્ક્રીમ, ચોકલેટી આઈસ્ક્રીમ. તો હવે અમે નાસ્તો કરીએ જ, સોરી
લચ્છી બને પી અને હું આઈસ્ક્રીમ ખાઈને પછી અમે નીકળીએ છીએ. તો ચાલો આઈસ્ક્રીમ ભાઈ હજુ અડધી પતી જી પણ આ બેનો ફોટો ન પાર આવતો નહીં. અડધી આખી આખી લચ્છી પડી હજુ તો. શિખર શું કરો બે જણા? કેટલા ફોટા હોય આખો દાડી? ફોટા પાડ પાડ પાડ. કોણ ખાવા સ્ટાઈલ તો જો. હા ગુલી શરમ આવો હા નહીં આવી પછી મારો વિડીયો તને ના પાડતો હતો. વિડીયો તને કેમ ના પાડતો હતો? હમણાં કે શરમ આવે બાવા લચ્છી તને બાવા હારી હા એકતામાં નાસ્તો કરીને પછી અમે આવ્યા છીએ અહીંયા પેટ્રોલ પુરાવા. તો ચાલો હવે પેટ્રોલ પુરાવી દઈએ. અને વરસાદ તો પણ થોડો ચાલુ થઈ ગયો છે અને અમે બાઇક ઉપર આવ્યા છીએ. તો અહીંયા એક બીજું મંદિર છે ત્યાં દર્શન કરવા જવાની ઈચ્છા હતી પણ જો કે હવે વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો અમે બસ હવે જતા હતા અને નગાણા અને રૂપાલના વચ્ચે એક એક્સિડન્ટ થયો છે. તમે જોઈ શકો રિક્ષા છે અને બધું. તો હવે અમે જઈએ છીએ ઘરે. વરસાદ જો કે આવતો હતો પણ હવે રહી ગયો છે. તો અમે નીકળ્યા છીએ. તો મિત્રો હવે અમે આવી ગયા છીએ અમારા ગામમાં એન્ટ્રી કરીએ છીએ અને